નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલી નાલંદા હાઈસ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી। વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક સહિતના કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી। ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને કૌશલ્યની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, નાયબ શિક્ષણાધિકારી અજીતસિંહ મકવાણા, સારંગપુર ગામના સરપંચ રતિલાલ પટેલ, અનિલ શુક્લા, શાળાના ટ્રસ્ટી અશોક ઝા, ગોવિંદસિંહ અને સંજય ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।